બનાસકાંઠા ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। આપણી સાથે સાંસદ ગેનીબેન જોડાયા છે, તેમની સાથે વાત કરશું। બેન, હા, કેસરજી ઠાકોર પણ છે, ઠાકોર સમાજના અગ્રણીઓ જોડાવાના છે। બેન, મહાસંમેલનનો ઉદ્દેશ ખાસ તો કયા પ્રકારનો અને કયા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે આમાં? સમગ્ર બનાસકાંઠા પાટણ એટલે કુલ મળીને 27 તાલુકાનો ઠાકોર સમાજ આજે અહીંયા વગરની થળી ભેગો થઈ રહ્યો છે અને આવનાર સમયમાં જે સામાજિક પ્રસંગો છે એમાં ખર્ચા ઓછા થાય અને આ સમાજ શિક્ષણ તરફ વળે કે ઉદ્દેશ એ છે। બાકી પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય। 10% લોકો સુખી હોય, 50% લોકો મિડલ ક્લાસમાં આવે, 40% લોકો લેબર છે। તો આ 90%ના હિતમાં સમાજે સાથે મળી અને તમામ મોટા પૈસાવાળા હોય કે ગરીબ હોય એ સમાન ખર્ચો કરે એ મુખ્ય ઉદ્દેશ છે। બેન, એવી પણ એક વાત છે કે ઉત્તર ગુજરાતમાં આવેલો જે ઠાકોર સમાજ છે તેને સર્વગ્રાહી બનાવવા માટે એક અલગથી સંવિધાન બનાવવા મામલે પણ આજે આ સંમેલન છે તેમાં ચર્ચા કરવામાં આવી શકે છે। આ કોઈ કાયદાકીય કે કોઈ દેશનું કે કોઈ રાજ્યનું બંધારણ સંવિધાન નથી। આ એક સમજાવટથી સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજોમાં ફેરફાર થાય।